વિકારો ભર્યા છે કાઢી નાખો. આપણી દીકરી એવી બીજાની દીકરી. સાસરે આવેલી દીકરીને જ્યારે સાસરીની અંદર સંકટ કે મુશ્કેલી પડતી હોય ત્યારે સાસુ એ વિચારતા નથી કે મારે ત્યાં દીકરી જે છે કોઈની વહુ બનીને અહીંયા આવી છે તો એ પણ એના મા બાપની દીકરી હશે, લાડકોડથી પ્રેમથી એને ઉછેરી હશે. એને કઈ વહુ કરીને જન્મી નથી. 20 વર્ષ તો એને મા બાપને ત્યાં મહેમાન તરીકે રહે છે. 20 વર્ષની ઉંમર બાદ એનું જે જીવન છે ને એ જ સાચું જીવન છે. સાસરે જઈને એને જ પોતાનું ઘર કહે છે અને આવી પોતાનું ઘર પોતાના માતા પિતાને 20 વર્ષ સુધી જ્યાં રહી અને દીકરી છોડીને આવે અને સાસરાના આધારે સાસુ સસરા મારા મા બાપ છે, દિયર નણંદ મારા ભાઈ બહેન છે, આવો વિચાર કરીને જે દીકરી આવે અને એ દીકરીને દીકરી માનવાને બદલે વહુ માનીને બેસવું. ઘરની અંદર બે સરખી સ્ત્રી હોય, 16-17 વર્ષની આપણી દીકરી હોય ને 21 વર્ષની દીકરી એ કોઈની આવી હોય વહુ બનીને, બંનેની વચ્ચે આપણે ફરક કરીએ. 20-21 વર્ષની દીકરી કોકની હોય ને આપણે ઘરે વહુ બની આવે એમને ફરક કરીએ કે સવારમાં 6 વાગ્યામાં કે 5 વાગ્યામાં ઉઠી જવું, બધા ઉઠે પહેલા ઉઠી નાહી ધોઈ સ્નાન કરી અને બીજાના માટે ચા પાણી ભાખરી નાસ્તો તૈયાર રાખવા અને પોતાની દીકરી 10 વાગે ઉઠે તોય કઈ ન કરે. કેમ? એ સ્ત્રી છે, આ સ્ત્રી નથી. એ દીકરી છે તો આ શું કોઈ ઘરે દીકરી જન્મી નથી? ફરક આપણી દ્રષ્ટિનો છે. આપણે મનમાં વિચારી લીધું કે આ વહુ છે, વહુની આટલી ફરજ હોવી જોઈએ. દીકરીને પણ શિક્ષણ આપો, કાલ સવારે એની સાસરે જવાનું છે ત્યારે આ જ પરિસ્થિતિમાં એની સાસુ રાખશે. બીજાની દીકરી છે ને આપણી દીકરી સાસુઓના ઝઘડા બંધ થઈ જશે. અને એ દીકરી પોતાનું ઘર મૂકીને મા બાપને મૂકીને આવે ને ત્યારે એ દીકરી પણ સાસરે આવીને સાસુને એમ કહે છે કે માં, ત્યારે સાસુ નથી કહેતી કે પતિના માં છો એમ નથી કહેતી. જે પતિનું નામ હોય એના માં એમ કહીને નથી બોલાતી, સંબોધન માં તરીકે જ કહે છે. બીજું કઈ નહીં કે માં કહેશે. જો માં કહેતી હોય ને તો એ કન્યા બીજું કોઈ નહીં પણ આપણી દીકરી સમાન ગણવી જોઈએ. એમ માનો કે ન્યા મહેમાન હતી, અહીંયા તમારી ઘરે આવે ને તો તમારી થઈ ગઈ છે ભલા માણસ. એને માવતરની નથી. અને જો મા બાપે કઈ શીખવાડવામાં ભૂલ રાખી હોય તો તમે શીખવાડો તમારા ઘરની રીતે કે બેટા આપણા ઘરે આમ થાય છે, આટલા આપણા કર્તવ્યો છે, આવું આપણું કામ હોવું જોઈએ. શીખવાડો ને, આપણા નિયમ આવા છે, શીખવાડો ને. પોતાની દીકરીને કેમ શીખવાડો છો? લાડ પ્રેમ આપો છો. શું દોષ છે એ દીકરીનો કે પોતાનું ઘર છોડીને, પિતાનું ઘર છોડીને તમારી ઘરે આવે? પતિના પ્રત્યે ક્યારે એ દીકરી અણગમો કર્યો છે? પત્ની બનીને આવે ત્યારે ક્યારે એવું કર્યું છે કે હું મારા પતિની સેવા નહીં કરું? તું તારું કામ કર લે, હું મારું કરી લઈશ. 2 રોટલી બનાવીને જમી લઉં, તું તારી બનાવી લે. કર્યું છે ક્યારે? ભાવ, લાગણી, પ્રેમ આ બધું તો મનુષ્યની અંદર છે. ક્યારે કોઈ ગાય એ ઘાસ ચરવા જતી હોય કે ક્યારે કોઈ બળદ ઘાસ ચરવા જતો હોય, બીજાની માટે ભારો લઈને આવશે? નહીં આવે. કહેશે કે ચાલો હું 5 પૂળા લઈ અને લઈ જાઉં, કે ઘરે ગાય બાંધેલી છે એને માટે લઈ જાઉં. પશુમાં લાગણી નથી. લાગણી તો આપણા માણસમાં છે. અને છતાંય બીજાની દીકરી આપણા ઘરે આવે તો હવે બીજાની નથી રહી, આપણા ઘરની બની છે, લક્ષ્મી છે. અને ભાગ્ય લક્ષ્મી જ્યારે રીસાશે ને ત્યારે ઘરની પરિસ્થિતિ જોવા જેવી પણ નહીં રહે. જેના ઘરની અંદર પરિસ્થિતિ દુર્બળ હોય ને એ વિચાર કરજો કે ક્યાંક અમારી ભાગ્ય લક્ષ્મી છે ને એનું મન કોચવાય છે. અમારી ભાગ્ય લક્ષ્મીનું મન ક્યારે દુઃખી થાય છે. દેવતાઓને સ્વર્ગલોકની અંદર શ્રીહીન થવાનું કહ્યું હતું અને ત્યારે દેવતાઓએ રાજ્ય પણ ખોઈ નાખ્યું છે. આજે આપણે આપણા ઘર ખોઈએ છીએ ને એનું કારણ જ એ છે. શ્રી કહેતા કે સ્ત્રી, લક્ષ્મી. તો ઘરની લક્ષ્મીને જો આપણે દુભાવીએ તો પેલી લક્ષ્મી ક્યારેય ન આવે. 17 વાર તમે કદાચ શ્રી સૂક્તના પાઠ કરો ને તોય ન આવે. हिरण्य वर्णाम हरिणीम सुवर्ण रजतस्त्रजाम चंद्राम हिरण्यम लक्ष्मी जात वेदों में आव ताम आव जात वेदो लक्ष्मी मन पगामिनीम यस्याम हिरण्यम विंदेम
પૂર્વાર્થ મધ્યાસ્તિનાદ પ્રબોધિની શ્રીયમ દેવ મોભવે શ્રીમાર દેવ ચુષતામ. અનેક પ્રકારે તમે અગ્નિ દેવને મનાવો, આહુતિઓ આપો કે મારી ઘરે તમે લક્ષ્મીજીને લાવો, મારી ઘરે તમે લક્ષ્મીજીને લાવો, પણ એ લક્ષ્મીજી ન આવે. લક્ષ્મીજી તો ત્યારે જ આવે કે જે તમારા ઘરની લક્ષ્મીજીનું સન્માન કરો. દીકરી પરણીને સાસરે પારકે ઘરે નહીં. આપણે એમ કહીએ છીએ કે દીકરી તો પારકા ઘરનું ધન છે, પોતાના ઘરનું ધન છે. વિચાર કરજો, એનું પોતાનું ઘર ક્યાં છે આપણને ખબર નથી.